એમાં પણ એક લાઇઝનિંગ વાળો વ્યક્તિ હોય, બુચશીઓ મારી ભાષામાં કહું તો, પછી તમારી ભાષામાં જે આવે એ બુચશીઓ એમ કે હું લાઇઝનિંગનું કામ કરું છું. એ પાછો જેની સરકાર હોય એ પાર્ટીમાં એના સારા સંબંધો હોય, એ નેતાઓને ફરવા લઈ જાય, દુબઈની ટિકિટો બુક કરી દે, ફેમિલીને ફરવા લઈ જાય, ફ્લાઇટની ક્યારેક મેળ પર ટિકિટો, આ બધું લાઇઝનિંગનો જે કરતો હોય કામ એ આ નેતાઓની સગવડો સાચવતો. કોઈ મિત્ર વર્તુળ આવ્યો તો હોટલના 2 રૂમ બુક કરી દીધા. આના પુરાવા ન હોય, પાછા એમ કહેતા નહીં કે સુદાનભાઈ આના પુરાવા હું, પુરાવા તો બાંગારુ લક્ષ્મણે લીધા તો ત્યારે વિડીયોમાં આવ્યા પછી બહુ ઓછા આવે છે. દિલીપભાઈ, રાજેશભાઈ, એટલે કહેવાનો મતલબ એ છે કે આ ડેપ્યુટી કમિશનરો હોય, એની નીચે પાછો અધિકારીઓની ફોજ હોય, એની નીચે અધિકારીઓની ફોજ હોય, અને એક સામાન્ય નાગરિકને ખાલી શેડ બનાવવો હોય ને તો તમે જોજો 25 ધક્કા ખાવા પડશે. આ ગેમ ઝોનો એમને બનાવીને નીકળશે, કેટલા મોટા કલાકારો હશે વિચાર કરો. એને આપનાર કેટલા મોટા કલાકાર હશે, એની ઉપર કેટલા મોટા કલાકાર હશે. ગજબ નો કહેવાય.